આ બધું મસ્ત મસ્ત મળે કા જીનલ? હા, આ ભાજીના પાવ, આયા મેગી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ઓકે ડન? હા ડન. મજામાં જ હોય ને કા? અત્યારે 3:30 થઈ ગયા છે. જીનલ મારી હુઈ ગઈ છે અને વિડીયો મેં અત્યારે શરૂ કર્યો છે. એવું થયું છે. અત્યાર સુધી તો છે ને 2 દિવસ આપણે ઓલરેડી ખજૂર પાક બનાવ્યો, એટલે મારું એડિટિંગનું કામ બધું બાકી હતું. એટલે સવારથી આ શોર્ટ વિડીયોનું લાઈન લાગેલી હતી અને અત્યારે એનું એડિટિંગ કર્યું. એટલે પછી એમાં ને એમાં મારે 3:30 જેવું થવા આવી ગયું છે. એ બસ એ 3:30 જ મતલબમાં થઈ ગયા છે. અને હજી મારે જમવાનું બાકી છે, ખાવાનું બાકી છે. આમ છે ને ઓલું આ કરતાં તો વાડીએ જતા હોય ને એ લોકોનું સારું, ટાઈમે ખાઈ તો લે. મારો કોઈ ટાઈમ ફિક્સ જ નથી, કેમ કે કામ 2 દિવસ થા ખજૂર પાક બનાવ્યો એટલે 2 દિવસના વિડીયા મારે બાકી રહી ગયા હતા. તો હું એમાં લાગેલી હતી. મેં કીધું અત્યારે કમ્પ્લીટ કરી નાખું, કાલનો કોઈ વિડીયો મૂકવા માટે હતો નહીં. તો પછી મેં શોર્ટ વિડીયોનું એડિટિંગ કર્યું. કાલ મેં કીધું હતું ને એમ શોર્ટ વિડીયોમાં થોડુંક કેવર આવે, વાર લાગે. તે બસ એ કામ પતાવ્યું અને જીનલ હોઈ ગઈ છે. તો વિચારું છું હમણાં જાગે ને પછી આજ વિચાર છે આપણે પાણીપુરી બનાવવાનો. અને પાણી તે ઘરે બનાવવાની ટ્રાય કરીશ, જો હવે થાય તો. અત્યારે જીનલની નાની ખુરશીમાં બેઠી છું, ખાવું વિચારું છું, પણ આવી ગઈ વિડીયો શૂટ કરવા બહાર. હું કહું હાલો 2 વાત થઈ જાય પહેલાં, એવો વિચાર છે. ઊભું નથી થવાતું હવે આ નાની ખુરશીમાંથી. જીનલની ખુરશી છે, આ કલર ઉડી ગયો છે, બહાર ધાબેસ પડી રહી કે નહીં એટલે. પણ છે ને મેં કીધું હવે આમને બારી રહેવા દો ને, વપરાઈ જાય, તૂટી જાય પછી કાંઈક એનું થાય. તે ઊભું થવાતું છે નહીં, હલવાઈ ગઈશું ખુરશીમાંથી. હા થવાઈ ગયું. જીનલની ખુરશી એને બર્થડેમાં ગિફ્ટમાં આપી હતી એના દાદાએ, 200 રૂપિયાની આવી હતી. હા કહી દઉં ને કોકને લેવી હોય તો. અને આવતા વર્ષે આપણે છે ને જમરૂખ કોઈને વેચાતા નથી લેવાના, આપણે અહીંયા આવી ગયા છીએ. તમે કહેતા હશો આવી ગયા વાળી કાંઈ એડ્રેસ તો આપતી નથી, હું જમરૂખ ખાવા આવું? આપણે એક નહીં બે છે. સારું હાલો, કન્ટિન્યુ રહેજો મારા વિડીયોમાં, બતાવીશ આજ તમને. આજ તો હવે હા હમણાં જલ્દી પડી જવાની છે એવું છે. કાંઈ નહીં, સારું હાલો. અંદર બધું આમ નામ છે. અમારે જીનુએ ખાધું હતું ને તો બધું હું વિડીયો બનાવવામાં લાગેલી હતી ને તે બધું આમ નામ જો એણે જમી લીધું છે. જીનુને તો ભૂખ લાગે એટલે મારે એને તો ખવડાવી લેવું પડે ને, એણે ખાઈ લીધું છે. બાકી તો હું રહીશું. ફેમિલી બેકરીમાં આવી ગયા છે, પૂરી લેવા આવ્યા છે. પૂરી આપી દો. અને બેકરીમાં આવીને જ્યારે આવીને એટલે મારે જીનું ગાયબ થઈ જાય. એ છે ને કંઈક ગોતતી હોય. જો અહીં જો શું લેશો? ભાગ ગોતતી હોય એ કા જીનલ છે ને, એ મોઢામાં પાણી આવે ને જીનલ છે ને એક જ બબલું લઈ લઈને એ પછી એ વેન ન કરે હો. એને મતલબમાં કાંઈ પણ એક વસ્તુ જોવે, પછી એ માગે જ નહીં, ઢેગલો ન કરે મારે એક આ લેવું, ઓલું લેવું, આ લેવું, એવું કાંઈ નહીં. એ ગમે એ એક પકડી લે. અને એ દર વખતે છે ને આ જ પકડે. એક આ હોય અથવા તો કંઈક ક્યાં ગયું બીજું, આમાંથી કંઈક પકડી લે, બીજું કાંઈ ન હોય. આ બધું મસ્ત મસ્ત મળે કા જીનલ? હા, આ ભાજીના પાવ, આયા મેગી. ખાસ તો છે ને અહીંયા છે. અહીંયા જો ચોકલેટું, જે મજા આવે એ જો. હા કેટલી મસ્ત મસ્ત ચોકલેટ છે કા, બધી છે ને. જીનલ અમારે છે ને એક બબલું પકડી લીધું છે. હવે એને કાંઈ ઝાઝું લેવાનું છે નહીં, પૂરીનું પેકેટ એક લઈ જવાનું છે બસ. બીજું કાંઈ નાખવાનું હોય આમાં? એ બુંદી વાળી તો પાણી નથી ભાવતું. જલજીરાય નહીં, પાણી ઘરે બનાવવાનું છે એટલે છે ને મસાલો તો કાંઈ છે નહીં. ખજૂર આવી ગયો બેકરીમાં મસ્ત મસ્ત જો. આ બધા મસાલા છે કા. ગુલાબ જાંબુનું એ પેકેટ એક આવે ને એક ફ્રી આવે કા. અરે એવું છે ને, અહીં ફ્રી છે. અને અહીંયા આછાર બધાય
અમાર બાજુમાં તો આવું હોય બધું, બેકરીમાં આવું મળે કા. એક ચોકલેટ આપી દો ને 10 વાળી, ખાધા વગર તો નહીં હાલે, ચોકલેટ ખાવી પડશે એક. સારી આપજો ડેરી મિલ્કની. એક જ લઉં છું. આવીને બે ખાવાનું ચાલુ કરી દીધું જો. ચોકલેટ જાજી ઈ જ ખાઈ ગયા, મેં એક કટકો જ ખાઈ દીધી. અને આ વેફર તો કેટલી તીખી છે જો, તોય જીનલે લેવડાવી છે, હવે જોઈ ખાઈ છે કે કેમ. જો આમાં મેં ફુદીનો નાખ્યો, ધાણા, મરસા 2 જ નાખ્યા છે, આદુ, અને પછી આ થોડોક મસાલો નાખવાનો છે, થોડીક જલજીરા નાખવાની છે, અને ખાંડ અને આંબલી એક મિક્સ કરવાની રહી છે. પછી આને મિક્સરમાં ઓલું કરી નાખવાનું છે. જો પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. આને પીસવા માટે મારે નીચે જવું પડ્યું હતું એટલે ન બતાવ્યું. બાકી આમાં જે મેં કીધું હતું ને એ જ મેં નાખ્યું છે. એક શું કે સુરણ, જલજીરા અને સબરસનો મસાલો નાખી દેવાનો એટલે મસ્ત થાય. થોડોક જ તે ઝાઝો નહીં નાખવાનો, થોડો એવો નાખી દેવાનો બસ, એટલે કમ્પ્લીટ થઈ જાય છે. હાલો જો પાણીપુરી બનાવી છે, અને પાણી આજ તો ઘરે બનાવ્યું છે. આવી જાવ બધા, હાલો પાણીપુરી. અમારે જીનું સુરણ ખાવાનું હોય, અને એને જો મશવાળી બગડી આખી જો જો. જીનું ના પણ નકરા જ હોય એવા. ખબર નહોતી, હું બહાર હતી ત્યાં તો મસ્ત લઈને બી ગઈ. પાણી મસ્ત બની છે. પાણી સારું બન્યું ને, મિક્સર નથી નકર ઘરે જ બનાવવું હોય પાણી, એમ થાય. કાંઈ નહીં, જો અમારે જીનું ને તો હવે છે ને આમ નામ પૂરી ખાવાની ન હોય, અને સુરણ જ ખાવાનું હોય કા જીનલ. કેવું તો મોઢું કર્યું બોલો. એને સુરણ ભાવ, પૂરી નો ભાવ. સારું હાલો, કાંઈ નહીં, અમે તે પૂરી ખાઈ લેવી કા. અને આપણે મળવી હવે કાલના વિડીયોમાં. અને બધાને ત્યાં સુધી જય દ્વારકાધીશ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને થેન્ક યુ બધાએ કમેન્ટ કરી હતી કે સ્ટેન્ડ લઈ આવો એમ કા. જોઈ હતી તમે કમેન્ટ? હા, રાજ કહેતા હતા જોઈ હતી કમેન્ટ, એટલે હવે એને કીધું છે કે લઈ આવી દઈશું કા, એમ કીધું છે. તો સારું, થેન્ક યુ જેણે બધાએ કમેન્ટ કરી હતી એને દિલથી થેન્ક યુ. બાય બાય.